કોમ કરવા જતા નહીં. રમતુજી આવશે. બોલો રમતુજી. ચોકન જાવું લે તમારા ભાઈ. એકે દાડો તમાર તો થાત પડતો નહીં ભાઈ. આ એક દાડો હોય ને એક દાડો હોય. આપવું પડશે માર. હા તો કશો વાંધો નહીં. તમે તાર આપણા ગોધરા ઉભા રહો. હું આવું 10-15 મિનિટમાં. ઓલ્યા ખેતરમાં છું યાર. હાર ઉભા રહો હું આવું. અને ના ચાલે એવું હોય તો તમે એકલા જતા આવો. એ સારું હડો. આવું આવું હડો લ્યા. તમે નહીં પોકો તમે કોઈ નહીં. આવું હડો. હાલ ચાલ 90 શીવાનો તો. એ બાબા ઓ ભાઈ. એ મારા ઉત્સાહી છોકરા એવા પાછા છે ને. શું છે લે આવો હસી લે. એ બધા બતાવવા નહીં આપણને પાવો. અરે ના ના તો ધોકો લઈ જાઓ ઘેર. તમે જો અડ્યા છે. હું આવો પેલા રમતુજી ફોન આવ્યો તો કે તમે ઘેર આવો થોડું કોમ છે. ચમ અને તું આ લેબડો પાડી અને પેશન નસી રાય. હું ઘેર જઉં. તો તમે ચમ એડ્યા છે અત્યારે? એ ગામમાં રમતું ડોવાનું થોડું કોમન જીને હંગાત. આ કોમ કોઈ નહીં. આ ડોલાંગા રાવણા કરવા જવું. આખી જિંદગી રાવણામાં જ કાઢીએ બસ. એટલે બાબા તને શું હતો છે કે મને એટલો હતો. જિંદગી રાવણા તમારે રાવણા કરવાનો અમારો બેહી રહેવાનો આખો શાંતિ રાખ પણ લે. આ ટોકા બોકા રે બધું ઘેર જઈને બતાવો. લે નસીદો રે તારું ફળું થાય તારું લે. મને મારવા મારવા નહીં લે. છતાં મારો ને લે. તમે ના તમને મહિના ખોટ લાવી રહ્યો યાર. આ તું ઘેર જા. તમે સારું કર્યું આવી ગયા યાર. જોજો સમજો યાર. મુક શું હા મુકેજી ઘણા તો મુક જતું હશે બાતો વસીલે પકડું ને. આ શેતર મારો છે. તમે જો વસીલે ચીડે પડે કે કાપી રાખો તો ચમ લે શી ખબર. એ તમે યાર પેલું કરીને જાય કોઈ સારું થયું નહીં. હા હા તાણ બધું કમ્પ્લીટ કર્યું આમ તો થઈ જવું છું. ના તો મારી નાખો યાર. આવા ના તમે યાર હું ભુવાપણી કરી યાર. મુકેજી મારા હાથમાં નહીં રહ્યો. હવે પેલા ભુવાને બોલાવવા પડશે યાર. તો તમે ભુવાને બોલાવો ને યાર. હણો કરો ને આ તો મારા ઘરમાં નહીં જવા દે રહ્યો. ચમકા એવું કહો હોત ને મટી જોત. પણ મૂકવા તો આપણા હાથમાં નહીં. એવું કમે રહ્યું. પેલા ભુવાજી હું બોલાવતા હું ના હોય તો. હા તમે બોલે ના આવો અને મુએ ના આવો તમારે હંગા થાવું ભાઈ યાર. ના તમે તો ઘેર જો રાજી ખુશી યાર. હું ભુવાજી રાતે લઈને આવું. ચમ કરે ઘેર હશે ને અત્યારે. પાંચ રાતે તમે આવજો. આજ હું હંતે હંતે રહ્યો ઘેર પાછો. ના કશો હતો ને. આ જૂતા નહીં દા વાસી લઈને મને મારી નાખો તો હું કરું યાર. મને પાવડો તો હસી દોડ્યો. હા તો તમે લઈને આવો ભુવાજી જલ્દી ફટાફડો. તમે ઘેર પોકો હું લઈને હાલ જ આવું. તમે તારે આવી ને ઘડી. હારો હું તો બધી તૈયારી કરું પાઠની. ખાતું યાર છોડું મારું છે રે. આવી ચમ બેઠું જઈને ખાતું યાર કરમો રે. ધોકો લઈને આયા એટલે જોડે પાવર નહીં કરવાનો ભાવ. પાવર નહીં આપણી ખબર હે ને આપણી ખબર છે. આ તમે ધોકો લઈને આવ્યો. એટલે ધોકો ખુદના બૈરામ ના ઓર રાખી ભાઈ. હું કહું હું તું જા. મારા તારા અંગત કોઈ કેવું નહીં. તું જા ખાતો હોય સુખ શાંતિ જા. હું ખાવાનું બનાવ્યું હું ખાઈને આવ્યો. હવે તું ખાતો હોય જા. હો ધોકા મુકામ પાવર હે ને તમારા જોડે રાખવાનો. સારું જા. તારા આગળ યાર બોલાય મારા યાર. ના બપોરનું યાદ છે ને ઓછી છુટ્ટી આ ભેગી હતી. હા હું કશું ભૂલ્યો નહીં. તારો કપલો નડી ગયો. જો કોક દાવો એ રહ્યો. તમે ધોકો લઈને આવ્યો તાર માટે જ. મને વેમ તો હતી જ તો તું નહીં હમો રહી. શિખર છોકરાને હું થઈ ગયું છે એ મને નહીં સમજણ પડતી. ગબોજી આયા હતા તે કી વળગાળ વળજો સુડવેલ વળજી 11 દાવાનું કઈ ગયા. કશું કોઈ ફરક પડ્યો નહીં. તો ભગવાન માતા સારું થઈ જાય કમ્પ્લીટ થઈ જાય. આવો આવો ગબાજી બે આવો ભોજી. હું શું કહું પાટની તૈયારી કરી દીધી. હું પાટની તૈયારી કરી નાખીએ. પણ કીધું ચાબા મેળું કે આ થોડી ઠંડી બંડીનું વાતાવરણ છે એટલે. એ તો સૌ મૂકી ઠંડી વાતાવરણ તો પેલા તમારું સારું કરીએ પછી ચાબા પીએ. એવું કરવું? હા સારું કરીએ જોઈ લઈએ જે હોય પછી તમે ત્યાં રોટલાની વ્યવસ્થા કરો ના હોય. હા તો રોટલા બને દી એમાં શું હતો. જાઓ તો આ બાદ પાટ ઢાળેલો છો. બોલો ભાઈ
જો ભુવાજી હા. હમણાં થોડા દાડા મોરે ગબુજી આવ્યા હતા ને તે મારો છોકરો ગોડાએ કરતો હતો હા અને ગબાજી આ નહીં કીધું કે ભાઈ તમારા છોકરાનો વળગાડ વળગ્યો છે તે કીધું આપણે કરશે શું તાર તે ગબાજી એમ કીધું કે 11 દાડાની હું ધીજ મારું દોડો હતો એ કમ્પ્લીટ થઈ જાય તો કે આ વળગાડને વાળી હું લઈ જાયો પણ ગબાજી કીધું એ પ્રમાણે કોઈ આપણે ફરક પડ્યો નહીં એટલે એનું કરવું હું એનો રસ્તો તમે મને કાઢી આલો મારા છોકરાને ડાયો કરો પહેલાં જેવો હતો ને એવો મારો છોકરો કમ્પ્લીટ ડાયો ડમરો થઈ જાવ હતો હું કોઈ માતાજી નમલી બંધી દઉં જોડે સારું થઈ જાય તો કોઈ ફરક ના પડે હે બુન હે મારી જહો હાલજે બતાવો શું બતાવો કે હે માં હાલો બેન શું કે હારું માં કે તું ભારતી હોય અને તું તો મારા પહેલા પાડવાવાળી માતા છે ત્યાં આટલું જ દુઃખ પડ્યું હોય અને આજ વાત બની હોય અને એના સિવાય કોઈ ડેરું વખો પડાવતું ના હોય કે કોઈ વળગાળ કે વાટ ઘાટનો વળગાળ કે સુડવેલ કોઈ ના હોય ને આટલા જ વાત પડી હોય ને આજ કારણે આ ઘેર આજ ગોડો ઘેલો કર્યો હોય તો આ પડતો વધાવો પડે ને આ વેણ પડે એટલે દોઢની કલમ થાય શું બતાવો વેણ સર હાલો કે ભાઈ જો મેમ બોલો ગરદણી તમારો કોઈ વળગાળ નહીં વળગ્યો છોકરાને કે કોઈ ચોડવેલ નહીં તો ગોડાએ કરો ચમ તને ભુવાજી કે જુઓ એક માતા ન્યાય લેવા આવી છે અને ચોખવટ કરી દઉં આ જુઓ વધાવો શું બતાવો પછી કે જુઓ ગરદણી કે આ જોગણી માતા ન્યાય લેવા આવી છે અને આ જોગણી માતાનો જ તમારા ઘેર વખો છે અને એના જ કારણે તમારો આ છોકરો ગોડો છે વાત સાચી ભુવાજી હા બરોબર તમે જોગણી માતા કાઢી તો ગબુજી તંદાડી એમ કહેતા તમારા છોકરાનો વળગાડ વળગ્યો સુડવેલ છે તો મારે તો આ બે માનવું જીવ એમાં મૂકી કેવું હતું ખબર મને કોઈ જાજી ખબર પડતી નથી પણ હું કોઈ છોકરા સારું થઈ જાય માતાને દોડો કરીને બંધું પણ થયું નહીં એટલે ભુવાજી બોલાવે મેં ભુવાજી એમ કરો તમે ના હોય તો માતા બોલાય જોઈ લો શું હોય આપણે જે હોય ચોખ્ખું કરી આવું હે હું તો કોઈ જોગણી માતા હોય જે હોય તો જોગણી માતા જે કે આપણે કરી દઈએ તમે કીધું ન્યાય લેવા આવી ગબોજી ચો ભૂવો છે પૂછ્યું તું પાછું કે ભાઈ તમે ક્યાં ભૂ કોઈ બની ગયા દેવનું પેલું કરાય અપમાન થાય ને આ તો ભુવાજી શું ખબર તમારા હંગા ગાય જોઈ જુ તે મેં તો દોડો બાંધી જાય સારું થઈ જાય વળી મુએ દાળ ગબાજી પૂછ્યું કે તમે ક્યાં ના ભૂવા થઈ ગયા ઠીક હું ભુવાજી અંગાત ફરું પણ માં મારી ધાયણો જ ના ટોડે રે નારી ધુરિયા ઢોલી ના ઢોલે રમનારી ઓ દેવી આવો ગબાજી હા માળે ગરદણી હા ભાઈ હું એક જહુ માતા આવી લે ભાઈ આઈ એનું પરમાણ રાશી આ મારો વધાવો પડે શું મળે સમા બતાવો કે ભાઈ આ જહુ બોલે એમાં કોઈ આખું પાછું નહીં થાય ભાઈ આ જો વધાવો તો બે વાતો થઈ ગઈ એટલે માં પૂછવું પડે ને કોઈ પૂછો જ ના કે ભાઈ તમારા ઘેર આ જોગણીનું દુઃખ ને દુઃખ એવું હું જહુ પાડી રહી છું લે ભાઈ માં ચોકડીનું દુઃખ મોટું ઓછી રીતનું આવ્યું કે ભાઈ હા માં કે ચોથી આવ્યું ચીજનું આવ્યું અને તમારા છોકરાનું બાવડું ચમ ચાલ્યું આ જો વધાવો ચમ ચાલ્યું અને ચમ તમારા છોકરાના ગોડો કેળો કર્યો એ દુઃખ આજ હું જહુ જો દુનિયાના શેડામાંથી ગોતી ના લાવું મારા જહુ ના હોય ધૂણું નકમનું સભે હટ ગર્ભોથી બાર ગોત્ર ને કળંજની વાત હોભળવા વાળું ના હોય જેનો ભાઈબંધ ના હોય એ માં જોગણીમાં તું હોય બેઠી હોય તો આ લાકડાનો ન્યાય લઈને આવજે પાછીમાં જો વધાવો શું મળે ભાઈ ગબાજી આમાં એ ગરધણીએ ઘણા ગુના કર્યા છે ને ગુને આ માતા આવી છે પણ ભાઈ ગબાજી હા મળે હું કહું છું છે કેવું કેમ કે બે શબ્દોની આજ હું જહું વાત કેવા આવી છું
અને ઘર ધણીઓને કે સમજણ પડે તો કહેજો, ના પડે તો મને જહુ ને પાછું કહેજો કે ગબાજી કે ગબાજી ઘર ધણી આજ મારી જહુની વેળા બની છે લ્યા ભાઈ, પણ વેળા એવી બની તમારા ઘેરા માતા ન્યાય લેવા આવી છે કે ચમ આઈ ચોથી આઈ અને હું લેવા આવી છે ભાઈ, ચોરી તમારો છોકરો જઈને કરી આવ્યો અને પછી આ જોગણી માતા ન્યાય લેવા આવી છે એવું હું આજ જવું તો કહું છું લે ભાઈ, પણ વાક તમારા હતા અને પેલો ગરધણી ની જોગણી ને કગર્યો છે લ્યા ભાઈ, અને એના કારણે આ જોગડીને રેવડણું નહીં અને તમારા ઘેર પગલા મોડે અને તમારા ઘરની વેડા વિખરાઈ ને તમારા છોકરાને ગોડો કર્યો એવું હું જવું માતા કહું છું. સાચી વાત. કોઈ છોકરાએ ચોરી કરી છે ગબાજી કે ભાઈ કે હું જવું એમ કહું છું કે છોકરે તમારા ચોરી કરી અને આ જોગણી માતા ન્યાય લેવા આવીશ લે ભાઈ. છોકરે ચોરી કરી હની. હા ગબાજી. કે ભાઈ ગરદણી કે તમારો છોકરો એથી ભાઈ લાકડાની ચોરી કરીને આવ્યો છે, હું જવું જાતો જાત ભાડી રહી છું લ્યા ભાઈ. લાકડાની મારે? હા, કે જે કારણે એથી નીકળ્યું હોય ગમે તે કર્યું હોય અને તમારો છોકરો આ લાકડાની ચોરી કરીને આવ્યો અને પેલા ઘર ધણીને અને આ જોગણીના નોમને જ મેણા ખાવા પડ્યો કે તારી જોગણી હોય બેઠી છે અને તારા ખેતરમાંથી તારા ખેતરની તારા ઘરની તારા પશુપાલનની રક્ષા ના કરી શકતી હોય તો આ જોગણીને પૂજવી નકમની છે ભાઈ. અને એ મેણું વાજ્યું આ જોગણીને અને એ જોગણી આ તમારા ઘેર ઉતરીને તમારા ઘરની વેળા બગાડી છે એવું હું જહું માતા કહું છું લે. મારા છોકરા વતી હું માફી માંગુ. જોગણી માતા જે ન્યાય કહી એ આપણે હાલવા તૈયાર છીએ, પણ પહેલા મારા છોકરાને કમ્પ્લીટ ડાયો ડમરો કરી નાખ. કમ્પ્લીટ થઈ જાય પછી નો ન્યાય લે આપણે. પછી માં જોગણી ક્યાંય આપણે કરવા તૈયાર. કે જો વધાવો અને જો વેણ સો વાળી વધાવો તો સ આ જો વેણ સો મળે કે ભાઈ કે ન્યાય આ જોગણી માતાનો છે અને હું જહું ન્યાય કર્યો એમાં મેળ આવશે નહીં. પણ દાડા કહું કે તઈને દાડા થતા થતા જઈને આ ઘર ધણીયાને કગરી પડો, પણ તમને એમ હશે કે આ ઘર ધણી કોણ છે, પણ તઈને દાડા થતા થતા તમારા છોકરાને જો ફોન આવે અને કમ્પ્લીટ થઈ જાય ને તમારા છોકરાના મોઢા જ તમને કહેવું પડે, કારણ કે અત્યારે તે હાજર નહીં હોય તમારો. હા, પણ વાપરતો નહીં ને, ગોડા કરે છે ને હાલ તો એને કોઈ ખબર પડે નહીં, પણ તમારો છોકરો તો એના મોઢા જ કે ડાયો થાય એમ હું કહેતી નહીં ભાઈ, પણ એના મોઢા જ તમને હોમાંથી આવીને કે ભાઈ હું આ જગ્યાએ મંદિર હતું કે બાપા આ જગ્યાએ મંદિર હતું ને હું એકંદી લાકડાની ચોરી કરીને આવ્યો છું, તો જઈ અને ઘર ધણીયાના ઘેર માફી માગી લેજો. એ ઘર ધણી કે એમ કરજો તાણા તમારા ખમાન મજા થઈ જાય ભાઈ. એમાં એક કે આપણે કરવા તૈયાર, છોકરો કમ્પ્લીટ ડાયો ડમરો થઈ જાવ તું જો વધાવો તો ગબાજી આપણે મનંતા થાય તાળી મનાય સો મળે કે જો આ દાડા બોલી એમાં કોઈ આગુ પાછું નહીં થાય. તમારો છોકરો તમને હોમાંથી કે છે અને આ ઘર ધણીના જઈને ઘેર કગરી પડજો અને કે એમ કરજો. હું જહું કઈમ નહીં ભાઈ, ઈ માતા કે એમ કરજો. અને જો તમારા તું એનથી હવાયું થઈ જા આજ હું જહું તમારા ઘેર ધોળવા ઉતરીશું લે મજા જુઓ. જો દાડા વધાવો પડે જો દાડા કીધું એટલું કરજો. બોલો જહુ મામી જય